શિવાય મારી જિંદગી સુધારો. ઓમ નમઃ શિવાય. મારું પેટમાં બલાડા બોલા મખું કરવાનું. સંન્યાસ તો લઈ લીધો તો પણ મારી ભૂખ લાગી અમે ખાવાનું છે સંન્યાસ. એટલે મહારાજ મને જે કહી ગયા હતા એક વખત, એ તો કહેતા સંન્યાસ લીધા પછી માગીને ખાવું પડે. આમ દુનિયામાં કોઈ કોઈનું નહીં એવું તારે વિચારવાનું. બધા હરખા તારામાં, બરોબર? મારું કોઈ નહીં. તો હવે માગીને ખાવું પડશે ને. એક કામ કરું, ચાલુ કરું પેલા આ નજીકના ઘરોમાંથી બધા જે પેલા અમારો હતો એ ઘરોમાંથી જ ચાલુ કરું, પછી આગળ જોઈએ. મારું વખતે નહીં આવતું ટોકી બોકી આવું બધું આપણે કદી લાયા નહીં ને એટલે શેક નહીં. ચલો આમાં ભિક્ષા માંગવા જઈએ. કના ઘેર જવું એ કોમ કરો છું. ગોમનો કોઈ મેં કીધું નહીં ને એટલે ગોમમાં ભિક્ષા માંગતા હું અને બધાને આ સમાચાર એ મળી જાય. અલખ નિરંજન એ હરી તું મારું ગાડું ચો લઈ જાય કોઈ ના જાણું. હરી તું મારું ગાડું ચો લઈ જાય કોઈ ના જાણું. શરણમાં મારે કાયમ દિવાળી ગુરુ. બાબુ ભૂલ થઈ ગઈ, વાગી જ નહીં. બચ્ચા માફ કરો જા. ગલા બાપા, ગલા બાપા. હા હું ગલા બાપા હતો. હવે ગલા બાપા ને બાપુ મહારાજ થઈ ગયો. મહારાજ ચમ બેટી મારી છોરી મહારાજ થઈ ગયો. ચંદુ ચાચો. ચંદુ? હા હા બાપુ ચંદુ. હા મારા બાપુ તો હા મારા બાપા કોઈ ગયા. ઉઈ રહ્યા. અરે નહીં, હા. બધું છોડી દીધું એટલે છોડી દીધું તમારી લાયો માં. તમે જબ ખાવા દેતા નતા. ચાલ તું મમ્મી. તારો બાપો અને મારો ભાઈ ભીખો. તમારા ભાઈ નામ તો બુદ્ધુ નતું, મારા બાપા નામ તો હતું. આ તે અમે જઈએ તમારે ઘેર. હું ભિક્ષા માંગવા આવ્યો. લોટા લો ભિક્ષા? લે લોટ લેતા ને આપણે પેલો ભણે ઉભા રહો. હવે લગા મેલું બે હમણાં સુધરી ગયો. સુધરવા દે. માં ખેલ લઈ જાઉં. સંન્યાસ મારા લઈ બાપા લીધો. જોડે લઈ જાઉં. હા લેડો. લેડો આઈ થાય ઈચો જ કુંડી લે જોયું હોય પણ તો કુંડી ને આવવા જવાનું હતું તમારે. કીધું તો તમારા ભાઈ નું થાય. હવે જેનું જે થવું હોય થાય. જો ધણી એ ધાર્યું છે ને એ થશે. હવે કોઈની ચિંતા હું કરતો નહીં. હવે હું ને મારો ધણી જે કરે એ સાચું. સમજો? અરે નહીં, હા. તમારા બાપા નામ ઘસકા એ આખી દુનિયા આપડે પડી બકા. એ નહીં તમારે જેવું બોલે. તને કદાચ તને એવું લાગે ને કે મારે કોકને હાથની ખાવી હે તો મારા ઘેર બાજુ ઓટો મારી આવજે. કલો દાહે પીકો ઘેર જ છે. અમે તો ધ્યાન જોતા ના લે એ તું અહીં રાખવી આવો આ બાપુ આયા. ભિક્ષા આપો ભિક્ષા. આવું ક્યાં તું આ ભિક્ષા આપો ભિક્ષા. અલે આ પ્યાનો પૂરો નાખતો હોય તું લે ઉડાડું છો જો બાપુ ચંદો. અલે ઓ ગલા તું તાન અલે આવો એ કરો લે માતા. એ અલે, બુધવાર પેલા જવાનું મારે શું કેવાય આપડે હરિદ્વાર જવું. પછી આવો વિચાર નો કરો બસ પૂરું કહી ગયું. અમે સંસાર છોડી દીધો અને સંન્યાસ લઈ લીધો. આના માટે લીધો તે ભાઈ તમારી લાયો માં. અલે અમારે નહીં લાવ્યો તારી ભીખાની સરપંચ ની આપડા ગામ વાળા બધાની લાયો હું. હા બધાને તમે કોઈ દાડો લાવ્યો અકળા દીધું નહીં. કોક ને કોક નવું લઈ લઈને આવો તમે. એટલે આપડે કંટાળ્યા. પછી વિચાર્યું કે પેલા તો વિચાર્યું કે મરી જવું. પણ કોઈ ના મરી જવાય. પછી એને તે સંન્યાસ લઈ લીધો. તો આ બરોબર સારું પોહાય તને હો. હે ને હા સારું લાગે હવે તો ભિક્ષા આપો મને. રિક્ષા તો ઉભો રહેતા હું ગલા ભિક્ષા ના હોય તો તારી રિક્ષા આપી દેજે. ચંદો. અલે આ ગલા હવ ખાવાનું કશું હોય ને પલ્લે આ બે કેરીઓ બાપુ જેવડે તું બે પડી તું તો આખી જિંદગી આવો ને આવો રહ્યો. ખાવાને તો કોક પૂન કર તો તું કોક આગળ આય. કેરીઓ હે આ ફર કેવાય આ ફળ ગોટલા બોટલા આવા ગોટલા જેવા તને ઢેમતો થાય છે. આશીર્વાદ એવા. અરે એટલે મારે તો હાલે જ એવું લાવતો લે માથા હાથ મૂકો. પાછી લાગી. એ, રાજે, ના. મારું લે, મારે માગીને ખાવાનું હોય રાજે. તા પછી માગી ખાવાનું પાવર હાલો કરવા આટલું બધું જો હું જવું જુનાગઢ. એટલે જવું ચાલે ઉપર મારી વાત તો વાપરી લે. અમે છેલ્લી વાર કીધું વાપરી લે. હું અઠવાડિયું થઈ ગયું. મેં તપ કર્યો બરોબર. આશીર્વાદ લેવા તો આવી જશે.
તોય નહીં જોતા તારા હું આશીર્વાદ લેવાના હોય તાર આખી જિંદગી આવો ને આવો મરે તને જા. અલે બડા મળશું અમે તું જવું એ હારું મને શાંતિ એક વાર ખાલી એક વાર જો મને ભગવાન પસંદ થઈ જાય કમ્પ્લીટ હું ભાવ ભરી જાઉં. થાય કોઈને લઈ જાય તને થાય કમ્પ્લીટ જો હું ગુરુ બની જાય પછી મારા અખાડો બનાવ્યો મસ્ત. પણ અખાડામાં હોવા તો મારા નેતા શિષ્યો છે મારા. અને એ વખત મને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય ને એટલે પેલો શ્રાપ તને આલે. મારું પેલો શ્રાપ તને આલે હું. પણ તું મારું તાને આલે ને હું આય સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે પાછો કોમમાં આય. જરૂરી નહીં તારી કામ તો સુધી તારા આ રિક્ષા બિક્ષા બધું વેચાઈ જાય તારું બધું વેચાઈ જાય. મારે મોડું થાય બરોબર તારે બધું વેચાઈ જાય તું હે ને બારી ચકલી બની રહી જા. અહીં ઉપર ના જાઉં, હળા, ચકલી બનાવી દેવાનો તારે ચકલી બારી ચકલી. અલ્યા, તો ફટકો એવો. મારે મોડું થાય બરોબર, મારા તારું જા હજાર રિક્ષા પલટી ખાય તું મરું જા. અલ્યા, દર્શન અમારા પ્યાવા ના દેતા ભાઈ કીધું ને એટલે મારો હાથ માર લે આજે માર જા હવે લે. તારા બાવા કોણ મારા લે માર મારો ધણી જોઈ લો લે માર. મારા ઉપર ને તું ભાઈ અહીં તું મારા હે. લે ચાલ યાર તું પેલા છત પર ના ઘર બાજુ ઉપર ના માં. તો મારે મોડું થાય તકલીફ મારે હો હું શ્રાપ આલે શ્રાપ. તારા સાપ ના બાપ એ પેલા છત પર ના દીધા તને ઝાડા થાય જા. એ તને ના થાય ચારા અરે પોણી જેવા ઝાડા થાય. એ તને થાય અમુના ના અરે થાય દવાઈ ના મળે. તારે માગી ખાવ ને એટલે ચારા મારા તને થાય લોકોને ખાઈ ખાઈ તો તને ઝાડા થાય. એટલે બહાર જાઉં ને તો ડબલું તારું. અમોને એ મારી જાયો પડી ગયો. આ તમારી લાયો મન બી સંન્યાસી તો તારે લાયો મન. જો નાહી ગયો કે વાણા કરે લઈ લીધો સંજય ખબર ના પડી કરે શરાબ તો બડા પડાવર ગયો હતો પણ જો એને શરાબ જો હાલે પણ પરા નહીં ના શરાબ એવું લાગે હવે. જો મને ચાલે મોડું થાય મારા રિક્ષાની વધતી હા 1000 રૂપિયાની એકદમ સંન્યાસ લાગ્યો ખબર જ ના પડી કાલ આવ્યો. મના સંગાથે હરી મારું કોઈ નથી. હેજી આઈ ઓયરી હું આઈ આ લખનો ઓટલો હતો પેલા અત્યારે રહ્યો એક નહીં. જવું કે ના જવું અમે પૂછી ખાય હોતું નહીં અમને. અમારા ઈ પણ હવે તો ભાવ બદલાઈ ગયું બધું એટલે આપણે છોડી મેલ્યું એટલે બધું અમારે ભીખાનું જવા તો દે. ભીખાને છેલ્લી વાર મોઢું બતાવી આવવા દે પછી પાવ કે મારો ભાઈ મારા ઘેર નહીં આવતો. આ છે તો કોઈ નહીં ખબર ધૂળે હશે ને એને જ ખાવા જવા દે. ટાઈમ કરમનો સંગાથી રાણા મારું કોઈ નથી કે લખાય ના જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લેખ. ભિક્ષા દે ભિક્ષા આપજો. છે કોઈ ઘરે? જય ગિરનારી. ભિક્ષા? હા ભિક્ષા આપો. ભાઈ લેતા કોણ તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે. મનના ધારા કામ થશે. ચાવી લઈને જતા હું ભિક્ષા આલું. ઉતાવળ કરજો વડીલ. બાપુ ભિક્ષા તો નહીં. તો હું રાખો ત્યાં ઘરમાં. પણ ચાવી હે ને અમારો મોટો ભાઈ ગયો ને ચાવી લઈને નાહી ગયો. પેલા વાડીએ ઘરે હું નહીં મળું તને. મારા આશીર્વાદ આજે મળશે તું મને ભિક્ષા આપ. તારો બેડો પાર થઈ જશે. પણ બાપુ ચાવી નહીં ચાલ ભિક્ષા લાવું. અચ્છા મારા ફરી ગયા એ તો મારો નિયમ. હા એ તો મારો નિયમ. તો એની ભિક્ષા કોઈ આલા બધા ઘેર આવું કરી હા ઓહો. હા પણ બધા તો ઘેર નહીં કરી પણ વાય કઈ સીધું ચકવું ને તો તમારી ભિક્ષા ભિક્ષા બધું તમારું ફરી જાય બધું. હવે બાપુ જો તમે કીધું કહ્યું કે ગલો ઘેર નહીં એક કામ કરો એમને મોડા આવજો. તા મોટા ભાઈ કેવા હારા? મોટા ભાઈ તો જબરા હા ના ગોઠવું. એવું અને તાર પર તો 2 બોચા મેં ખા. એવું હા અરે આ ગલા તું આ બધું ધંધો મળે છે. એ મારા નાથ બધાને ના થા બધું હું ત્યાં બધું વેક કરે હ. ઓને બધી દાઢો પડી જાય જા તારે મારો શ્રાપ. ઓય મોટી દાઢો પડતી હે. તારી બધી દાઢો પડી જાય અને તને હુખરી મળે ખાવા ને એ પાઈ કડક થઈ જાય શીપલું હું કહેવાય એનું. તું આવું આવો છો આ લે આવા આવો બાપી સંદેશ લીધો ને હા ચોખંડું આવે ને મગસ હુખરીનું ચોહલું ચોહલું તું ચાઈ નાખું તાર બધા દોત પડી જાય ને બધી દાઢો પડી એ જાય. ચોખલા વાળી આહુ ધંધા મોડે કેમ મને તીએ હવે હું કંટાળ્યો તારા બધો નહીં કંટાળ્યો. હવે મારા હરી એ ધાર્યું હશે એ થશે. છે હરી ધણી એ તારો તો ધણી પેલા બૈરું નહીં ધણી ધણી કરી જો અલે એવો ધણી નહીં લ્યા ભગવાન. ભગવાન તું ચોખટ કર ને
પણ તારે તો સંદેશ લેવાની જરૂર છે. નહીં હવે કંટાળો તમારી લાવ્યો હું એટલે લાયો વારી આ ઘર બધું હુરું પડે ચાવી તો મિલી હોની. લાવ્યો વારી એવું તું બોલ ના બોલે મારા ઘરે. હું મહારાજ બની ગયું તું મને બાપુ કી બાપુ નહીં કહેવાનો. બચ્ચા બચ્ચા નહીં હતું બધું કાઢ. ચમ બચ્ચા વાળી ના હું નહીં કાઢું આ બધું મેં ધારી લીધું હે. હું મેં ધારી લીધું કે મારા ધણીએ ધાર્યું છે એ જ થશે બાકી હવે હું આ દુનિયામાં આ જુઓ ભગત આ ઓણે જુઓ વિવેક આ ગલાનો. અરે! આ જુઓ સંન્યાસ આવી લીધો જુઓ ભગત એટલે ભિખારી ગોલો હે? આ ગલો જ છે ને. આ આશીર્વાદ આપી દઉં એ આછી વાત નહીં યાર ગલાજી. આ ભગત તમે શું કરો ઓના વાદી? એટલે પણ આ ગલતી એવું કર્યું બધું. ભગત ક્યાં હતો એવા ભગત જેવા દેખાય લે, આ ગલાને કોઈ ભગત હતું કહેતો લે આ તો ભગત બની ગયો હું બાવ એ તો એવું જ હોય જે ભગત. અલખ નિરંજન ચીંગી ચીંગી ચૂંડાચી હા અલ્યા ભગત જોડે પાવ હંગત ચાઈ નહીં એટલે બોલો. પેલા ગલા બધું કેવું તાની કર્યું? થઈ મંત્ર હતો આલો એક ના હવે અમને હે ને અમને હવે કોમ કરતા જોર આવે છે. એટલે કોમ કરતા નહીં જોર આવતું ને કે મેલું બે હમણાં હાલતો હા એટલે જ આ બધા ભગતોને નાટક કર્યા હા. હવે મને ખબર પડી. અલ્યા, આ તારા પર આ હોમ એવું વીતી જઈ તે તારા બધું કરવું પડ્યું. તાના હ એટલે ભગત તમે એવું છે કે આ તો ઢાપલું હોય તમને ખબર તો હોય. બધા એ તો ખાલી ભૂલથી હું બધા આવડો મોટો થયો મેં મને નેનપતિ મોટો કર્યો પૈણાયો બધું મેં કર્યું મારા બંધુઆ જતા રહ્યા ને તારથી કહીએ હતા કે ઓને મોટો કરશે હા. મને કોઈ દાડો હક મળ્યું નહીં તારે હું હક જો મને કોઈ દાડો હક મળ્યું ભાડું તમે હવે હું કંટાળ્યો હું લેવો પણ ઘણા હતા. કાંઈ મને ખાવા આલું નહીં આલું ચંદુની ગયો તો તે મને આ મોટા ગોટલાની બે કેરી વાલી આવી તી ખા કેરીઓ લે કોમ કર ને અરે ના આટલી જ. આ બધું હે ને ઓણું બેલો બધી કેરીઓ લઈ લે ઓણી ચટણી બનાવી ખાઈએ હે ભાઈને ખોયણી બોયણી બધું હ. એ પણ હું તો સંન્યાસી તો મારે ના બેહાય અમારે તમારા ઘરે અરે સંન્યાસ મારે વાળી કશું નહીં તું મારા બધું ઘરમાં ના આવે. હું આ તારી લામ અલ્યા ભાઈ, આ તારી લામ બેવ દુબળી પડી ગઈ તું એને ખવડાવો શું ખવડાવ તારા સિવાય કોઈ તારા વખત ઊભી નહીં રહેતી. બેલા આ કોઈ દાડો ગલા એવું કરે હ શું કરે ગલા તાર જો. બુદ્ધિ હ જો ગલા, કોક તો મારું તાર કોક તો મારું હે કમાલે યાદ કરે ઈ નહીં લઈ દઉં યંગા બેલા એટલે ગલા ચીજ બોલતી હતી. ગલા એવું હતી ગલા કોણ કામ તમામ કર એવું કરતી હતી. હા પણ ગલા બધું ખોટું કર્યું છે. ભગત ખોટું નહીં ખોટું હોય યાર. ઓ બધું બહુ થયું હવે મારા પણ નિર્ણય મારી લઈ લીધો મારા હવે સંન્યાસ લઈ લેવો મારી તો ખબર. હું આજે કહું મને રોકતો રહી કોઈ મને કોઈ રોકશો નહીં. રોકચો વાળી તારા કાગળિયો બતાય તો સંદેશ લીધો હતી એ. હે? હા સર્ટિફિકેટ બતાય અલ્યા ડોક્ટર બન્યો હોય સર્ટિફિકેટ હોય પોલીસ બન સર્ટિફિકેટ હોય આમાં ના હોય આમાં હોય આ સર્ટિફિકેટ નહીં આ સર્ટિફિકેટ નહીં લેજો ને એટલે આ તો મુએ પહેર દઉં લાય અરે હું ના. પહેર દઉં. આ સર્ટિફિકેટ હા? અમારું બતાવો. તને દુઃખ પડ્યું તો તારા ગોમનો કેવું તું, હા. સરપંચ કેવું તું, ચંદુન કેવું તું. તાર બધા એકના એક જ છો તમે હા. તમે બધા મને મારવા બેહ્યા બધા એના કરતા હું સુખ શાંતિ આ ભગત ને હું કેવું તું. સુખ શાંતિ જતો રહું ભગત જો તેલ લેવા અલ્યા ભાઈ ભગત આ તો નહીં મોને હવે. હું મારો તારીએ તારી હશે એ કરશે એક વાત કહું આવો. હવે મારો હે ને મગજ થોડું અવળું થાય હ એટલે તો સંન્યાસ લીધો મેં બહુ હું લેવા હંમેશા બધું અવરું જ કરું કદી સીધા રસ્તે હેડ્યું નહીં કદી મારી જિંદગીમાં સીધું છું નહીં કદી અને આખી જિંદગી હું વાકો રહ્યો એટલે હું કંટાળીને હવે મેં આ રસ્તો ધાર્યો હવે મને મહેરબાની હવે બાકીની જિંદગી મને જીવવા દે પેલા તો તું આ હે ને આ બાપુ જેવું બોલવાનું બંધ કર. હજુ તો હું જબુ શીખ્યો હું બોલું હા? બોલું બોલજી જો ખાલી જો ખાલી તું ચેક કરો અ, પછી તને એવું લાગે તો આવી જા આપણી ગેંગમાં જોડાઈ જા ના ના બાપા જોયા હા. ભિક્ષાન જેહી બચ્ચા તારા મનના ધારા કામ થશે મારો દ્વારિકાનો નાથ તારા સપના પૂરા કરશે તારા નસીબમાં કઈ પણ હશે દુઃખ આવશે તો મારો રણુજા વાળો તને દુઃખમાં કોઈ દી બહાર કાઢી નાખશે આવું બધું બોલું પાઉં જેટલા કમાઈ લાવે કે પછી પાઉં છું ખબર હે? હા. આપડે બધા ખબર હે બધા ક્યારે પેલા એવું કહું હા. કે તારા દુશ્મનો બહુ ઝાઝા છે પણ મારો રણુજા વાળો તારે આગે હું કેવું કે પેલું બાલ વાકી ના વાકો બાલ નહીં થવા દે એવું એવું બધું કહું લ્યો. એટલે ભાઈ બધા આજે 20 રૂપિયા આલો આ, તું એક કામ કર તાલ આઈ રે અને હોદ પાડે ને એટલે પહેરીને નીકળી જવાનું. ભીખા, આ કોમેડી કરે કા આ તો પેલો બને હો. અલ્યા, અલ્યા. મને તો લાગે નકલી હ. હવે મને હે ને હમ. પેલા કહેતા નહીં કે ગુરુદત્ત હા. અલખ નિરંજન એના મને આવતા નહીં ને હું હાલ ધોઈને તમને બતાવો આહા, એ આવતા હોય કોઈ દા ઓય અત્યારે આવે ને કે તાપનું શેકાઈ જાય
આ મને આપને થોડુંક કોક આપ. કશું નહીં બધું કાઢ ને તું ના, હેડ મારે હું નહીં રહું. એ ગલા. તારે ના આલવું હોય તો ના પાડી દે. હું આગળથી લઈને નીકળી જાય પણ હું નહીં રહું. ભગત હું હવે આની તપ કરીને હું નીકળી જવાનું. એક કામ કરો હેડો સરપંચ નહીં ના. પેલા તું યાર તારી બહેન જોતો તા પેલી ભૂરી ના લે હે તારા વગર જો ભૂરી આવ્યો જો ગલો જો આ ગલો રહ્યો જો ગલો તારા ને મારા શેલા રોમ રોમ સી. તારે મને દાડા કોમ થશે જા. મારા આશીર્વાદ. ભૂરી તારા દાખો દીધો ગલાએ મને ના તારા કોમ તારા થશે. તને કોઈ દાડે તું ભૂસી નહીં મળો. તને જાનનો પૂરો ખાવા મળશે આખી જિંદગી. કોણ ખવડાવે મને પાણી પા. અમે તારા પર શું કોઈ તો ખવડાવે? પાયું હતા સુધી તા હું કરતો દૂધ હતો. ખાવું હશે પેલા પાછી. ભાઈઓ ખબર હે, ભીખાના તો ઠેકાણા નહીં આ પ્યાવ ની મરી જશે. તારા તારા બુદ્ધિ જ નહીં તો આ બધું ખોટું કર્યું હતી. તાર તીસ હું પિકઅપ લાવું ગાડી હા એ દાડા પેને લઈ જાઉં. કોઈ ગમે કોમ પેલે ફરું. એ નહીં કેતો તું મારી વાત હવે બધું ના કરે હવે હે એ પાહો હા. ને ભગત. હું નહીં રોકું. હા હેડો આપણે સરપંચ તો જઈએ આટલું એક લેતો હતો. એ બધું નહીં લઈ જવાનું મેલા લે મારે નહીં કશું ખાવા. એ એ ગલા. ભરી ના હોય તો દા હજુ બધું વસાવાનું મારે બધું. એ બસાઈ લેજે જો મારા બાકી વિચાર આવો ખબર આવે? કમંડલ જેવું આવે એવું કરવાનું. એ બધું વસાવાનું બધું વાર. અગવન ડબલું અલ્યા, આવું ના બોલે. એટલે તારું શા ક્યાં? પાલે હું ચંદન તો આલ્યા શ્રાપ. એટલે પલટી ખાવાની રિક્ષા મરી જવાનું એટલે. એટલે એવું ના બોલાય બુદ્ધિ ના લટ અને ઈ તું તો મોટો પીલો થઈ ગયો હા આ બધું કાઢ ને નહીં હાલ લાગતું ઉભો કર. ના લે, એટલે અલ્યા, એટલે એ. ઉભો. સાહેબ હવે હું કે માસુની કોઈ બાપા, એ ટેબ્લેટ સ્ટેપલર બોપલર સિવા હમ કે હિન્દી પેન રિફ્રેશ પીસા. ભગત વામુ ના શું બોલે? ભગત બાજુ તન્નું ઘર બાજ ના પડે. ના ને ભાઈ એ ભગત હેડો આપણે સરપંચ હતો એ ભલે હેન. સરપંચ નતો હેન. કે થાળી આલે? એટલે જેલના બાબા થારી બારી હવે આ તારું ભાઈ કશું લઈ જાય નહીં. તું. જોયું? જા. આ હું સન્યાસ લઉં તોય હાલતો નહીં હારે. બે આગળ તું જા હું તો આ તો પાણી પીવા. તારા આ ભગત તો બધા ના પાણી તો પીવડાવો. પાણી નહીં આ ચાવું વાળા જોડે ને ચાવું નહીં હાલતું ઉભું તો રે ભગત આ નાઠું ઉભો રે એ બાપા ગલા. ના ભાઈ રોમ રોમ રોમ. ચમ. હવે નહીં રહેવાનું આપણે. અરે ગલા બાપા ભગત આ તારો ભાઈ નહીં ગલા. તમે ભિક્ષા ના લે કોઈ નહીં. એમાં આખું ગોમ પડ્યું હે. ગમે તો હશે મને. એ ગોમ બાપા હાર્યું પેટનું ખાડું પૂરવાનું ખાલી બસ બહુ થઈ એટલે પણ ઘેર નહીં અલ્યા તું ભાઈને મિલીને ચો જાય. આ આજ તારા ને- હું આયો હા. ખાલી ભિક્ષા વાગવા એટલે કે ચપટી થોડું ખાવા તોય મને નિહાકો ન ખાયો નહીં. હવે હું આખી જિંદગી રહું યાર. એ નેહાકા વાળી તું હેર ને ઘેર બાપા અલ્યા નહીં, તું- આ ભવે નહીં ભેળું થાય ભીખા. અલ્યા તું અલ્યા. આ તો તને પીતો તો. આ ભવે ભેળું નહીં થાય. અરે યાર ને લેજે મમ કાળું લે ગલા આ ભવે ભેળું નહીં થાય. અલ્યા તારા વગર ગુસ્સે મરી જાય તારો ભાઈ. તો મરી જાય જા. બાપા એ તું કે અલ્યા ગલા. આવો. અલ્યા ભોરે મારા ભાઈ ભોરે. એ ભગત તો કે નહીં યાર તમે આ ભવે ભેળું નહીં થાય પકડ. કોને રોડે તું ના છે. અરે, આ તારા ભાઈ નો. તો તારી તારી આસરા નું બધું ખાતો તો તું રોય નહીં પણ. તો જો બધું શું કરવા જરૂર તારા હા બધું સારું થશે તું ચિંતા ના કરે. તારું સારું થશે બસ. મારો રાત એ મારો દ્વારકા વાળો તારું. મારો નાથ જ તું હે ભાઈ ઘેર નહીં જીતી આવતી. હું પાછું તારો. નહીં આવું. લે તો પાછું નહીં આવું. લે તો ગલા. જવું હે તારે હા, હું બોલ. એટલે ભગત કો સમજાવો અને એનો કે સરપંચ ને હેડો એ ગલા. તમારા સરપંચના ઘેર આવવાની જરૂર નહીં. હું જઉં છું. ઈ કને છે. હું ઈ ભિક્ષા માગીને જ હું આગળ વધ. એ બાપા સપને તું થા બે ને તારા વગર તારો ભાઈ નિરાધાર થઈ જાય એકલો. ઘઉંનું ઉપરથી ને લખાય ઘઉંનું ગાડું હાલે અમારો દ્વારકા વાળો હવનું વાપરે. અરે બાપા બધું ગાડું હે દે તો ધોકી જાય મને. પેલી પૂરી હુકાઈ જાય તારી લાઈફ હારો એક જ મારો સજવાનો યાર એક કામ આવે. એ સતવારો ઘણો હોય ને. એ ભગત નો ગત કે ને એ ગલા. અરે ગલા બાપા એ જાઉં કપાઈ મેલું ના કમલા. રમતા જોગી આયા સરપંચના ઘેર. રમતા જોગી આયા. એ ભિખાંડો. બાપુ એ મારા ઘેર ઓય. બાપુ હજુ ભીખા જબરું સારું કામ કર્યું તમે બાપુ નહીં લાયા ભાઈ, લે આ બાપુ આશીર્વાદ તો હાલો બાપુ આશીર્વાદ આલો. અલે બાપુ ભિક્ષા આશીર્વાદ આલો. તો હાલો તને ભિક્ષા આપો. દીક્ષા જ પછી હાલો અમે ઘેરે આવું કે તે આવરે આવરે ફરા કેવા બાપુ હોય યાર? ઈ કઈ કોઈ જૂઠ નહીં બતાવતા લે આ બાપુ આશીર્વાદ એ બાપુ આશીર્વાદ આલો હાલો બાપુ. હવે હા સરપંચ ઘેર આયા આશીર્વાદ તો હાલો હા આશીર્વાદ આલો એ સુખી રહો. હું તો શું કહું ભીખા હા એ બહુ સારું કર્યું અલા તો બાપા બાપુ તો હે ને જે કે થઈ જાય એવો બાપુ હો ને પણ આ અહીં
એક કામ કરો બાપુ હા. રોટલા માર ઘેર જ ખાઈને જજો તારે ખાવા તો ફળ હું થાય આમ જો ખાવા કે ફળ હે અલ્યા તો ગલો આ સંદેશ લીધો હોય ને આ બધા ધંધા આગળ હે છોડી દીધું બધું મૂકી દીધું બધું આ શું કર્યું હતી સરપંચ હું તો સમજાય થાચ્યો તીમે તમારે ઘેર આયા કે સરપંચ તો આજે ખાવું ધરાઈ બધા ફરતો હોય કોઈને કોઈ હાલ્યું નહીં બરોબર તંદુરી બે કેરીઓ વાલી ઓમની તો મને છોડો ફોન અપાયું નહીં એટલે કોઈ પાવર સરપંચ આવું ને આવું નાટક તો કરવાની જરૂર છે આ લેહેરો મય અંદર હેરો ખવડાવો ખાવું હા ખાવો છે ને અમે નહીં ખાવું મારે હા. ઘરમાં ના આવું તમ હવે હું સંન્યાસ લીધા પછી મારે કોઈના ઘરમાં ના જવાય અલે એવું ના હોય યાર સરપંચ મને સંન્યાસ નહીં રાખવાનું અને બાપા કડાવો અને કે મારું ઘર ભેરાઈ જાય તમારે અહીં જે ફૂલ લઈને ફૂલની પોખરી તમારે જે 25 જે તમારે આવવું હોય એ હું માગીને ભીખ માગીને ખાઈ બરોબર અમારી ભિક્ષા માગીને હું ખાઈ આ બધા વાઘા કડાવવાના આ બધું કડાવા આ ખોટું બોલો તા ને હું હે ને જુનાગઢ જવાનો હું ઓલે ચોય જુનાગઢ તો પછી હરિદ્વાર જઈને વખાડો કરીને બેસી જાય જો સરપંચ ચોખ્ખી જ વાત ઈમ છે. નહીં પણ તને તો હે આવો શોખ થયો હવે હું કંટાળ્યો આપણે આખા ગોમથી ને તમારાથી બધોય કંટાળ્યો પણ એમ નહીં તું મારા કંટાળ પણ અમે થોડો કંટાળ્યો બધા એકના એક જ છો તમે જો સરપંચ ગમે તે હોય એટલે સીધું ગળા ઉપર બધું આવતું હતું હવે નહીં આવે હવે અરે હું જતો શું રહી. જતો તે આવું અને ધારણ કરી દીધું આ રાતે તો ભજન માં ગયા તા ભાઈ હું એવો ભજનમાં હા અને એવું જોઈને આયા કેવું થયું ખબર હા ઈ તને પેલા બે આતા ઓલા બાવા હા બાપુ બધા બાપુ કહેવાય બાપુ હમ. હવે મારે ના કહેવાય બાવા હમ. કોક મને બાવો કે હા. એટલે બાપુ મને બાપુ કે કોઈ પેલા ખાલી સારું હે ને બાપુ બાપુ ભાઈ બાપુ હા હતા ઈ તો ગલ્લે કે બાપુ ગયા હા બાપુ બોલો બચ્ચાઓ જો તો બચ્ચા કે પણ તું પેલું કે તે મને હે ને ચા ને બા બધું વેકી સેવા બેવા કરી હા હું એ કરતો તો હું બધા મોટી મોટી ગાડીઓ લઈને આવે મારે સેવા કરે હમ. હવે ભાઈ જોયું એટલે પછી મને હે ને તે આમ લાગ્યું કે આ વેમો કોક તો છે હા. તે પછી એક હતો સેવો ફિનલ લુગડા લઈ લીધો હા. ચોરી કરી દી ના માર મુઢે માગી લીધો માતાના એટલે ઈમ નહીં તારે આ બધા જોડે સેવા કરાવી હા સરપંચ મને ઈરાદો એ જ છે એવું નહીં આ ભાઈને કોમ નહીં કરવું આ તીમાં આપડે નહીં મને કોમ કરતા જોરાવ હ આ તારી લાવા પેલી ફૂકાઈ જાય આ બધું કાઢ નહીં હાલ લાગતું હું હવે આ રસ્તો જતો રહ્યો અરે ભાઈ તોય જવું નહીં શું તું બાપા? કાઢ ને હે ને હવે. તાને હું તમને નહીં સમજાવો હું નહીં કર તો આ બધું હવે હું જતો રહી હવે મારે હરિદ્વાર જતું જ રહેવાનું સરપંચ હું કરું કે મને સમજાવો ને કહો પછી છેલ્લા ને હું મારાવારી કરે ભાઈ ભલે મોટો થતો મારા હી આહો ગલા હું એ કશું કહે નહીં બીજા હા મારું હું બગાડી લેવાના તમે લ્યા હા તમે મારું હું બગાડી લેવાના હે તું સર્ટિફિકેટ બતાતા સંજય લીધો એનું હે અરે સરપંચ આરે ચાનો મંડ્યો સમજાવે ને ડોક્ટર બને સર્ટિફિકેટ હોય કોઈ કેવું પોલીસ વાળો બને સર્ટિફિકેટ હોય મારું સર્ટિફિકેટ માંગે છે તો ના હોય. બાપુ હોય જ ના હોય સરપંચ હા હોય અરે આનું સર્ટિફિકેટ કેવું હારું એ જ તારું આટકા બધા મને હે ને પેલા એ બધું આધાકા બાધા કાઢી મારે કોઈ લેવા દેવાની સરપંચ જો એ બધું મારે નહીં દેવાનું એ બધું ગલાનું હતું ગલો જતો રહ્યો બરોબર હા. હવે આ મહારાજ થઈ ગયો તો મહારાજ હોય સરપંચ સમજાવો મારો બાટલો ફાટ્યો હું આને હલા માઈમ નહીં હું આને હું આને ના તો આના દ્વારા છોડું પડે મારો અરે સાપ આલે હું આજુ કહું સાપ આલે એ બોલો તારો સરાબ તારે શું કરવાનું કે તું શરાપ આલે ના કોને કડાવો ભગત સરપંચ કડાવો આને બેકુલ વધી ગયું સરપંચ ભગત હા અલે હતું નહીં બાપા ભીખા અરે ના એમાં- દેવાય. ના એને પોલીસ ફોડી નાખું મારા હું કાંઈ સાપ સરાબ માર્યો હું સાપ મારે એ બોલો તારો સરાબ હું તને હતી રીતે ના યાદ આવ્યું મને દે એ હાથી તીતી ને આ તારું ફોડી લોહી જેવું કરી નાખે હું એટલે ભીખા રહેવા દે ને મને. અરે ના ભગત નાખો તો તમે હા આ કાઢ હેન હું નહીં કાઢવાનું હું નહીં કરવાનો નહીં આધા ખાય હું તો સંદેશ બેસી ગયો હતું આધાકા ના હોય એટલે સમજાવો ને અરે આ સરપંચ મને સમજાવો ને ઠોકી દે હાચુક નું ભગત મિલ જાય તમે એ કાઢી નાખ ને તું તો મુજે તેલ લેવા જુ ખાય છે તારે આઈ હે તાર જો વધે બધું એટલે કાઢે ગલ્યા આ બધું રહેવા અને દે. હું ફોન કરતો જોરાવો એટલે ભાઈ ને સંદેશ લાવો બધો નાટકો તાવો બોલતા નહીં એટલી ઘડી બોલતા નહીં એટલે ઘડી નહીં આ બધું કાઢ એ કાઢી નાખી અમે ચિંતા ના કરે તાર બધું કાઢ કાઢ એટલે બધી ખબર પડે મને નહીં કાઢવાનું જા શું ખબર પડે હા નહીં કાઢવાનું શું ખબર પડે તારે કેમ મને લે હેલો, જાઓ લઈ દો બોલાઈને ઘેર હેલો. લેહન ભાઈ તું ઘેર જે બધો નાટક કર્યા વગર બેન, લેહન આવા ના કે ફોબે અમે ફોડ ભૂઈ અને આવું હું મને લેવા જવું હોય કર્યું યાર. તું? તો કન જવું હો મારે અખાડામાં જવું પડશે એ ખરા વારી ઓમ ઘેર હેન પેલી બેસની ગમનમાં નાખવાના નહીં લઈ એવું જ કરું હા એ તારી પૂરી રાહ જોવે હેન તાને હું
એ મને હાચું કહું છે, પણ કંટાળો આવે, ગરમીનું કોમ થતું નહીં. ના, હા, હું કહેતો તો. તો ના, ના, વિચિત્ર હા તો ઓછા નહીં. આ કોમ કરવું પડે એટલે બધો નાટક હા, કરે છે ને. ઓછા આ હું આ નહીં ધોકા ઓછા મારે. હું ઘેર જાઉં પણ એક સાથે મને કેમ મને હું જેટલું કામ કરું એટલું અડધું અડધું કામ કરવું પડે. અરે એ તો આ ખાય રખડી ખાય ને એમાં મારે એકલા કામ કરતા એટલે હું કંટાળીને મોં ને સાચું કહું ને તો એટલે જ અહીંયા વિરતા લાગે. એ તો સરપંચ કહે ભિખારી. સરપંચ ભાઈ ટેકો કરાય ને ના, ના, કરાય હેડો. એટલું સિંગે કીધું તો મુઢે ના કહેવાય. શાંત. એ તો બધું ના કહેવાય, બધી વાતો અમુક અમુક લઈ ને હા, એ ખોનગી હોય. ખોનગી વાળી છે કે આ પેલા તંદુરી ચો કેરી વાળી હતી એ? બધું નાખી દીધું. નાહી દીધું એ ક્યારેય બે ચંદુ તારે ચટણી બનાવી પાછી ભીખા. આ લઈ જો લે આ મારો તો ચોર નહીં આલ્યો, અંદર કાઢી દીધો. એટલે અંદરથી કાઢી દીધો. બે જણા ચટણી બનાવીને ચટણી ખાધી. મને ખાવી હેડો. અને બા, બીજી વાર આવો ખોટો નાટક ના કરતો. રૂમાલ તો લઈ લઉં. એ રૂમાલ લઈ લે, મફત નો લઈને આવ્યો હતી. સરપંચ જોવા નાટક કેવા કરે હારે? આ તમે શું જોયા વગર ના આવો બાપુ આયા? પગલો હારો, ઓનો પગલો હારો હા? મને તો એમ કે બાપુ હે. આ ઓનો પગલો તો લોકોનું ઘર ભગાવો. ખાઈ લેવાનું હતું ને અમને ઘેર. તારે તારું બીજું તે હતું. ઘડી કે નહીં નહીં આવું? હવે ના હવે તે ખવડાવે તાર પર? આ રમો હે ને આવો ખોટો નાટક ના કરતો બાપા. કોઈ ખાતો બાપુ આવે ને આ કોઈ નહીં મોને. તાનો. લેવો સરપંચ જીએ તા. હઉ. પેલું- હઉ, ભીખા. હા? લઈ જજે હાજી, મારામાં ખેતરમાં દઉં હો. હા ભગત હેડો. હું તો પાણી પીવા આવ્યો તો પાણી ના મળ્યું મને તો. પણ વણી લાયા તો હું મને ખાવા નહીં મળી લો. લે હે કે હારું, તલાઈમાં જઈને અરે પોણી આ તારી ધોકી લઈ જા. એ તો ફ્રી લાયો હે તું તો. આ હે માજી લાયો. હા? હા, એક ભજન કહી દે આમાં અસલ જતો હો ભજન ભાઈ દી. ભજન કહું. આટલો મન કો સુધારો રે ગુરુજી મારા, આટલો મન કો સુધારો જી. હેડો કે. એ નહીં ભગત બને કઈ કલાકાર બન. હા, કલાકાર બને જીએ તાન. એટલે જ બોલાવવા આવશે, સમય આવશે ને એટલે કલાકારી બની જાય પાછો. મોટું એટલે હું કીધું, અલે ના જય ગિરનારી. જય ગિરનારી. એ જય ગિરનારી વાળા નહીં. આશીર્વાદ. જય માતાજી કે. જય માતા. હા, સરપંચ જીએ હો. ભગત આવજો. ભગવાન આવજો. જય ગોગા મહારાજ.